ગુજરાતની અંદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ અનેક વખત ભારતીય જનતા પાર્ટીને જાહેરમાં ડિબેટ કરવા માટે આમંત્રણ આપ્યું છે, પરંતુ આ બાબતે ભાજપ દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. પરંતુ અત્યારે એક જાહેર કાર્યક્રમની અંદર ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આમ તો કોંગ્રેસ પર આલોચના કરી છે, આક્ષેપો કર્યા છે, પણ એમાં એક ચેલેન્જ છે. જગદીશ વિશ્વકર્મા કહે છે કે આપના પ્રદેશ અધ્યક્ષને જાહેરમાં બોલાવીને ડિબેટ કરવામાં આવે તો એવો પાછળના 60 વર્ષના એમના શાસનનો હિસાબ નહીં આપી શકે. હવે આ આક્ષેપ તો છે, પરંતુ આમાં તેમણે કોંગ્રેસને ચેલેન્જ આપી છે જાહેરમાં ડિબેટ કરવાની. હવે આ બાબતે કોંગ્રેસ શું જવાબ આપશે એની મને ખબર નથી. આખા દેશના કોઈ પણ રાજ્યમાં ચૂંટણી આવે એટલે કોઈક દિલ્હી વાળો ગમે તે નાનો મોટો પક્ષ, કોંગ્રેસના મિત્રો, ફોરેનની વિચારધારા વાળા મિત્રો નીકળી પડે રેલીમાં, અને રેલીમાં જઈ એમની પાસે મુદ્દા કશા નથી. કદાચ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અહીંયા ઉભા રાખીએ અને ડિબેટ કરીએ તો 60 વર્ષનો આપણે હિસાબ માંગીએ અને માનનીય મોદી સાહેબનો ગુજરાતના મુખ્યમંત્રી કાળનો હિસાબ અને વડાપ્રધાન બન્યા ત્યારનો હિસાબ આપીએ તો આપણે જે મિત્રો 10 વર્ષમાં માનનીય વડાપ્રધાન શ્રી ત્રીજી ટર્મમાં જ્યારે કામ કર્યા છે, ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જે કામ કર્યા છે, એમના 60 વર્ષ કરતાંય 4 ગણા વધી જાય એટલા બધા વિકાસના કામો કદાચ અહીંયા ગાડી થયા છે.